બીઝેડ જેવું જ વધુ એક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બ્લોક આરા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના રૂપિયા ઓળવાઈ ગયા હોવાનું સામે આવ્યું। મળતી વિગતો પ્રમાણે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે મુલતાની મોહસિન રશીદભાઈ નામના અરજદાર દ્વારા સમગ્ર મામલા અંગે અરજી કરવામાં આવી છે। અરજદારની અરજી મુજબ પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર ખાતે રહેતા 12 જેટલા રોકાણકારોના અંદાજિત 70 લાખ જેટલા નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે। આરોપીઓ દ્વારા 4.25 લાખના રોકાણ સામે દરરોજનું 1% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી તેમજ પાકતી મુદ્દતે 12 લાખથી વધુની રકમ આપવામાં આવશે તે પ્રકારની લાલચ આપી લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું હતું। ફિરોજ મુલતાની, પછી નીતિન જગતિયાની, મકસૂદ સૈયદ, અમિત મનુભાઈ મુલતાની, અઝરુદ્દીન મુલતાની। શું માગણી કરી છે તો પોલીસ પાસે માગણી કરી છે કે વહેલા તકે મારા પૈસા પાછા આવી જાય અને આવું બીજી વાર કૃત્ય થાય નહીં એવું પોલીસ પ્રશાસન એક્શન લે। સાથે સાથે વાત કરીએ કે તમે પૈસાની લેતી દેતી કરતા એ કઈ રીતના કરતા, આ લોકોની ઓફિસ ક્યાં આવેલી છે? આ લોકોની ઓફિસ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી અને આ લેતી બધી આ લોકો કેશમાં જ કરી છે અમારી જોડે। અમે કહેતા હતા કે ભાઈ ચેક થ્રુ આપીએ કે ગૂગલ પે કરીએ, એ લોકો લેતા નહોતા પૈસા અમારી જોડે। તો આ રૂપિયા આપવાનું કારણ શું? તમને કેટલું વ્યાજ આપવાનું કીધું? શું વાત હતી? એ 4,25,000 રૂપિયા રોકો, રોજના 4,000 રૂપિયા આવે તમને અને 400 દિવસે તમને 12,75,000 રૂપિયાનું વળતર મળે તમને, તરત 3x કરીને આપે તમને, એવી લાલચ આપી હતી અમને। રાજકોટના લગભગ તમે જે 12 જણાએ અરજી કરી છે, 70 લાખ જેવું રોકાણ કર્યું છે, કોઈને કઈ રૂપિયા આવ્યા છે કે નહીં? ના, કોઈને રૂપિયા નથી આવ્યા। તમે આ લોકોના સંપર્કમાં કેવી રીતે? અમે લોકો લીંબડી સંમેલનની અંદર ભેગા થયા હતા અમને લોકોને, અને આમ અમારો સમાજ છે, અમે પણ મુલતાની છે ને એ મુલતાની છે, એટલે અમે લોકો સંપર્કમાં એ રીતે એ લોકો લાલચ સમજાય કે પૈસા જલ્દી બનાવવાની સ્કીમ અમારી જોડે સારી આવી છે। હવે શું માંગ છે તમારી? હવે અમારી માંગ છે કે વહેલે તકે જે હોય એ અમારી જોડે વળતર અમને પાછું મળે અમારું। તમે 2 વર્ષ પછી આ અરજી કરી, એની પાછળનું કારણ? એની પાછળનું કારણ એ કે એ લોકો અમને અત્યાર સુધી એવું જ કહેવા માંગતા હતા કે ભાઈ પૈસા આવી જશે, પૈસા આવી જશે, પૈસા આવી જશે, કોઈ વાર એ લોકો ના નથી પાડી, પણ હવે પૈસાને કોઈ લોકો કંઈ આપવાનું નામ નથી લેતા હવે લોકો કેવું। અને પછી આ સુરતની અંદર એક એફઆરઆઈ થઈ ગઈ છે ઓલરેડી, એટલે સુરતની એફઆરઆઈ થઈ એટલે પછી અમને ખબર પડી કે હવે કાયદાકીય હવે કંઈક આના પર કરવા જેવું છે। આ સુરતમાં ફરિયાદ થઈ કેવડી થઈ છે? હા, એ લોકો 51 લાખ રૂપિયાની થઈ છે સુરતની અંદર। ગુજરાતમાં કેટલા લોકો છે? ગુજરાતની અંદર લગભગ 7-8 હજાર પાકા, કેટલા રૂપિયા? 250-300 કરોડનો આંકડો પાકો ગુજરાતની અંદર। અમારા સમાજના એ લીધેલા છે, પણ આ તો અમારા સમાજ એટલે એ લોકો 25 લાખ રૂપિયા સંમેલનમાં લખાયા, એણે 25 લાખ તો આપ્યા નથી સમાજને। હા, પણ હા, સમાજની અંદર મોટો આંકડો લઈ ગયા છે અને બહારના ઘણા લોકો છે, લીમડીમાંથીની ઘણી અરજીઓ ગઈ છે, પણ એ હજુ સુધી કંઈ એક્શન લેવાનું નથી। એટલે આ જે ફિરોજ મુલતાની છે એ અંકલેશ્વરનો છે, મકસૂદ સૈયદ છે અંકલેશ્વરનો છે, અઝરુદ્દીન છે અંકલેશ્વરનો છે, અને નીતિન જગતાની એક પૂના બાજુનો છે, અને અમિત મનુભાઈ મુલતાની લીમડીનો છે। આ લોકો યુટ્યુબ ઉપર અમને લોકોને સમજાયું કે આવી રીતે સ્કીમ આવે છે અને આવી રીતે અમે લોકો વળતર આપીએ છીએ। આવી રીતે જો અમારી જોડે આટલા બધા જણા સંકળાયેલા છે, ટોટલ આંકડો એ લોકો એમને બતાવેલો છેલ્લે કે 60,000 જણા આની જોડે સંકળાયેલા છે આખા હિન્દુસ્તાનની અંદર। કેટલા? અમારા છોકરાની હંદાય ભોગ બન્યા, એ લીંબડીમાં સંમેલન મોટું થયું ને સગાઉને હંદાયને ત્યાં 5-7 લાખ રૂપિયાનું હોટલમાં જમણવાર રાખ્યું અને ત્યાં લોકોને કીધું કે 25 લાખ રૂપિયા હું સમાજની વાડી બનાવવા આપું। હંદાય સગાને એમ થયું કે આ જો 25 લાખ રૂપિયા આપી શકતા હોય તો આ માણસો હંદાયને દે એવું, હગાને હંદાયને મળે એવું છે, તો હંદાય એ રીતે રોકાણ કર્યું। એ તો અમે તો રોકાણ કર્યું પણ એના હગા મામાઓ ભાઈઓ એ હંદાએ રોકાણ કર્યું, હંદાય બિચારા આમાં ડૂબી ગયા। હવે તમારી માંગ શું છે? એ પૈસા વાપસ આપી દે, એ બીજુંમાં શું? તમે સંપર્ક કર્યો તો શું કહેતો? અમારો સંપર્ક ફોન જ નથી ઉપાડતા અમારા, એ આ ભાઈનો એકનો જ ઉપાડે, અમારો ઉપાડતા જ નથી ને અમને ધમકી મારે કે કાંઈ કોઈને કહેશો નહીં, કાંઈ દેવાનું થતું નથી। અને પૂછી તો કે આ તો કે એક જાતનો જુગાર તમે રમ્યા હો કે હગાને આ બનાવવાનું આ જુગાર રમવાનું એ છે। આ જુગાર રમ્યા હતા હગા, તમને તમારા વિશ્વાસ ઉપર આપ્યા હતા હગાએ, પણ તમે આ જુગાર રમવા નહોતા અમે આપ્યા। અમે જુગાર રમતા થઈને અમને કેવી રીતે જુગારમાં ખાઈલા? એ કે આ જુગાર કહેવાય એક જાતનો, આમાં આવે ન આવે, હવે તમે એમ કહો આવે ન આવે। ઉલ્લેખનીય છે કે કૌભાંડનો આંકડો 250 થી 300 કરોડની વચ્ચેનો હોવાનો અરજદારે દાવો કરતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ જણાવશે।